Hello friends, must morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે 10મા ધોરણનું 12મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ટેક્સ્ટબુકના બધા સમ ક્લિયર કર્યા હતા. આપણે 12ના ઓબ્જેક્ટિવ MCQ દાખલાઓ જોતા હતા. આજનો આપણો છઠ્ઠો લેક્ચર. તો છેલ્લા 5મા લેક્ચરમાં આપણે એક સ્વાધ્યાય 12.2નો છઠ્ઠો દાખલો જોયો હતો અને 1 થી 7 એક્સ્ટ્રા સમ ગણ્યા હતા. ઓકે, એની પ્રેક્ટિસ તમારે કરવાની હતી. રેડી? ચલો, આજનો આપણો 8મો ઓબ્જેક્ટિવ. ઓકે મિત્રો, તો ચલો આપણે ક્વેશ્ચન લખશું. અહીંયા 8મો ઓબ્જેક્ટિવ શું કહે છે મિત્રો? રકમ જોઈએ આપણે. એક ઘડિયાળ આપી છે અને માર્ચ 2015માં ગુજરાત બોર્ડમાં પૂછાઈ ગયેલો ઓબ્જેક્ટિવ છે અને એ કેટલાનો ખૂણો બનાવી ગોતવાનું છે. એક આ રીતની ઘડિયાળ આપી છે. ઓકે, 12 થી લઈ અને મિનિટ કાંટો છે મિત્રો 4 સુધી જાય છે. મિનિટ કાંટો છે. અહીંયા થીટા ખૂણો આપેલો છે. આમાં થીટા શોધવાનો છે. શું શોધવાનું છે મિત્રો? થીટા. કે આ પરિસ્થિતિમાં છે આ કેટલા અંશનો ખૂણો બનાવે. બહુ સરળ ઓબ્જેક્ટિવ છે મિત્રો. રેડી? આપણે કેટલી મિનિટનું ક્ષેત્રફળ આવડ્યું? તો કે 12 થી લઈને 4 સુધી મિનિટ કાંટો જાય એટલે 5 મિનિટ ગણો એટલે 12 થી 4 એટલે 4 પંચાને 20 મિનિટ બનાવે. બસ સિમ્પલ અને સોબર આપણે ત્રિરાશિ મૂકવાની છે. આખું મિનિટ કાંટો આખું ચકેડું ફરી આવે તો 60 મિનિટ થાય અને ફરતો આખા વર્તુળનો ખૂણો કેટલો થાય? તો કે 360નો. બસ નાનકડી આપણે ત્રિરાશિ મૂકવાની છે કે 60 અંશ બરાબર 60 મિનિટ. શું લખશું આપણે મિત્રો? કે 60 મિનિટમાં ખૂણો કેટલો બને? તો કે 360 અંશનો. આપણી પાસે મિનિટ કેટલી છે મિત્રો? 20. તો કે 20 મિનિટમાં કેટલો ખૂણો બને? આપણા 8મા દાખલા માટેની ઓબ્જેક્ટિવ છે. ઓકે, ચલો, તો આ જે મળશે એ આપણે ખૂણો મળશે. જે થીટા આપણે આપ્યો છે એ તો થીટા શું મળશે મિત્રો? 360 ગુણ્યા 20/60. ચલો, 0 0 ગયું. 36 20 છક તો કે 120 અંશનો આ ખૂણો બનાવશે. કેટલાનો ખૂણો બનાવશે? 120 અંશનો. રેડી? ચલો, આમાં કઈ છે નહીં મિત્રો. તમારે શું યાદ રાખી લેવી ખબર? કે 60 મિનિટે 360 થાય ને. આપણે બે કાંટા વચ્ચે કેટલી મિનિટ હોય? 5. તો 5 મિનિટે કેટલો થાય? તો 5 મિનિટે 30નો થાય. તો જેટલી મિનિટ હોય ને 5 મિનિટે 30નો થાય. તો 1 મિનિટે 6નો ખૂણો યાદ રાખી લેવાનો. જો 60 મિનિટે 360 તો 1 મિનિટે કેટલો? 6. આ કાંઈ રફ વર્ક ન કરવું હોય તો તમારે 1 મિનિટે કેટલાનો ખૂણો યાદ રાખી લેવાનો? 6નો. કારણ કે 60 360 તો એક કેટલો? તો કે 360 ભાગ્યા 60 એટલે 1 મિનિટે 6નો ખૂણો બનાવે. તો આપણી પાસે 20 મિનિટ છે તો 20 છક 120. 10 મિનિટ હોત તો 10 છક 60. 5 મિનિટ હોત તો 5 છક 30. ઓકે, 1 મિનિટે 6નો ખૂણો યાદ રાખી લેવાનો એટલે કોઈ દી ભૂલ પડે નહીં. ઓકે મિત્રો, ચલો, 9મો ઓબ્જેક્ટિવ બહુ મજાનો. ભૂતકાળમાં ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે અને ભવિષ્યમાં પણ પૂછી શકાય એવો બહુ મજાનો ઓબ્જેક્ટિવ છે 9મો. શું છે? ક્વેશ્ચન લખું છું કે જો વર્તુળની ત્રિજ્યા 10% વધારવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકાનું વધારો થાય. મિત્રો તમે 1/10નું જોઈ લેજો, બાકી ગમે આંકડો બદલાવી શકે. ઓકે, વધારવાની જગ્યાએ ઘટાડવી આવે. તમે પહેલાં એક વખત છે દાખલો કઈ રીતે ગણાય જોઈ લ્યો. બાકી તમને ડાયરેક્ટ શોર્ટકટ તો શીખડાવવાનું જ છું. પહેલાં આપણે કાયદેસર ગણતરી શીખીએ. હવે ધારો કે વર્તુળની ત્રિજ્યા R છે. શું ધારી લઈએ? કે વર્તુળની ત્રિજ્યા શું છે મિત્રો? R. કે વર્તુળની ત્રિજ્યા બરાબર સ્મોલ r કહી દઈએ. હવે તો જો વર્તુળની ત્રિજ્યા r હોય ત્યારે એનું ક્ષેત્રફળ કેટલું હોય?
તો કે પાય આર સ્ક્વેર. સ્વાભાવિક છે, આર લીધું, સૂત્ર છે વર્તુળના ક્ષેત્રફળનું પાય આર સ્ક્વેર. ચલો આટલું ક્લિયર થઈ ગયું. હવે તો કે ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો નવી ત્રિજ્યા કેપિટલ આર જે મેન ત્રિજ્યા હતી એના 10% વધાર્યા, એટલે આરના 10% વધારો કર્યો. આટલું ક્લિયર થઈ ગયું. શું કીધું છે રકમમાં? જો વર્તુળની ત્રિજ્યા 10% વધારવામાં આવે, ઓકે, તો આપણે જે રેગ્યુલર ત્રિજ્યા આર હતી એમાં જ આરના 10% વધાર્યા. હવે આ ટકા દૂર કરવો તો તમને ખબર છે કે છેદમાં શું લેવું પડે? 100 લેવું પડે. એટલે આપણે અહીંયા જ લખીએ બરાબર આર ગુણ્યા આર પ્લસ આ આર એટલે તો કે આપણે મેન ત્રિજ્યા એમાં જે વધારો આવ્યો હોય ટકામાંથી આપણે સિમ્પલ મોડમાં ફેરવી નાખીએ. રેડી? ટકા દૂર કરવા હોય છેદમાં 100 વડે ભાંગવા પડે મિત્રો. ચલો 0 0 ગયો. હવે આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, ચોકડી ગુણાકાર ડાયરેક્ટ કરી નાખીએ. 10 આર પ્લસ 1 આર એટલે 10 ને 1 11 આરના છેદમાં 10. 11 આરના છેદમાં 10. તો મિત્રો આ નવી ત્રિજ્યા મળી આપણને. શું મળી? નવી ત્રિજ્યા. હવે તો કે નવું ક્ષેત્રફળ કેટલું થાય? નવું ક્ષેત્રફળ મીન્સ તો કે ત્રિજ્યા વધારી એ પછીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે આપણું સૂત્ર શું હતું મિત્રો? પાય આર સ્ક્વેર. પાય આર કેટલો હતો? આર નવી આર લેશું 11 આરના છેદમાં 10 નો વર્ગ. ઓકે મિત્રો, તો નવું ક્ષેત્રફળ કેટલું થયું? તો કે પાય 11 નો વર્ગ 121 આર સ્ક્વેરના છેદમાં 10 નો વર્ગ 100. એટલું ક્લિયર થઈ ગયું. અહીંયા વર્ક કરી નાખ્યું. રેડી? તો હવે આને આપણે લખશું એટલે કેમ લખાય? તો કે 121 પાય આર સ્ક્વેર છેદમાં 100. 121 પછી પાય આર સ્ક્વેર છેદમાં 100. હવે આ નવું ક્ષેત્રફળ મળ્યું. હવે એમાં વધારો કેટલો થાય જોઈએ છે? આપણું મૂળ ક્ષેત્રફળ શું હતું મિત્રો? પાય આર સ્ક્વેર. શું હતું? પાય આર સ્ક્વેર. તો વધારો ક્ષેત્રફળમાં વધારો બરાબર નવું ક્ષેત્રફળમાંથી જૂનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ. આના છેદમાં કાંઈ ન હોય તો મિત્રો 1 હોય. ચલો ક્રોસ ગુણાકાર લઈ લે. 121 1 હોય તો કે 121 પાય આર સ્ક્વેર. 100 ગુણ્યા પાય આર સ્ક્વેર એટલે મિત્રો 100 પાય આર સ્ક્વેર છેદમાં 100. 121 માંથી 100 પાય આર સ્ક્વેર ગયું એટલે મિત્રો વધ્યું 21 પાય આર સ્ક્વેરના છેદમાં 100. આ શું આવ્યું? તો કે ક્ષેત્રફળમાં વધારો. રેડી? હવે એને આપણે ટકામાં કન્વર્ટ કરવાનું છે. રેડી? તો ટકામાં કેમ કન્વર્ટ થાય? જોજો મિત્રો ખાસ. મૂળ ક્ષેત્રફળ કેટલું હતું? તો કે પાય આર સ્ક્વેર. રેડી? જોજો કેમ ત્રિરાશિ મુકાય. તો કે પાય આર સ્ક્વેરે વધારો બરાબર કેટલો હતો? તો કે 21 પાય આર સ્ક્વેરના છેદમાં 100. તો આપણું ટકા કેટલા હોય? તો કે 100 એ વધારો કેટલો? 100 એ વધારો કેટલો? તો આ બેનો ગુણાકાર 21 પાય આર સ્ક્વેરના છેદમાં 100 એને ગુણ્યા 100 છેદમાં પાય આર સ્ક્વેર. ઓકે મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે પાય આર સ્ક્વેર કટ થશે, 100 કટ થશે. તો આ 21 ને આપણે 100 એ ત્રિરાશી લીધી એટલે એ શેમાં આવશે? તો કે ટકામાં. એટલે તેના ક્ષેત્રફળમાં મિત્રો 21% વધારો થાય છે. ઓકે, તો પહેલાં તમે કામ કરો, વિડીયો પુશ કરી અને નોટ કરી લ્યો બે દાખલાની ગણતરી, અથવા તો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આપણે ડાયરેક્ટ શોર્ટકટ કેમ થઈ શીખીએ છીએ. રેડી? હવે જો મિત્રો 10% વધારો કીધો ને એટલે કાંઈ નહીં, બરોબર. આપણે શું કરવાનું? મેન ત્રિજ્યા આપણે 10 ગેસ કરી લઈએ. શું ગેસ કરી લઈએ? 10. કેટલી? 10. 10% એટલે 10 ના 10% એટલે 1 થયો, એટલે એમાં 1 વધી જાય એટલે 11નો વર્ગ. 11ના વર્ગમાંથી 10નો વર્ગ બાદ કરી નાખો, કામકાજ પૂરું થઈ જાય. જુઓ, ડાયરેક્ટ કહું છું, 11નો વર્ગ તો કે 121 માંથી 10નો વર્ગ 100 જાય એટલે કેટલો ફેર પડે? તો 21%. આ શોર્ટકટ છે. અહીંયા તમને 20%નો વધારો કહે. કેટલા ટકા? 20%નો વધારો. તો અહીંયા
10ના 20% 2 થયા. 10ના 20% કેટલા થાય? 2. 10% કે તો 11, 20% કે તો 12, 30% કે તો 13, 40% કે તો 14, 35% કે તો 3.5 વધે એટલે 13.5, 25% કે તો 12.5. ચલો બધું શીખડાવું છું. એટલે 20%નો વધારો કે એટલે 11 માંથી કરી નાખવાનો 12 નો વર્ગ. આપણે મેન ત્રિજ્યા તો 10 જ લેવાની હતી. રેડી મિત્રો? તો 12 નો વર્ગ થાય 144, 10 નો વર્ગ થાય 100, એટલે આવ્યું 44%. મિત્રો આ ક્ષેત્રફળ હોય ને ત્યારે જ થશે હો, ઘનફળમાં એવું નહીં થાય. ઘનફળમાં ઘન કરવો પડે. રેડી? આ ડાયરેક્ટ શોર્ટકટ કે જો ત્રિજ્યા 20% વધારીએ તો ક્ષેત્રફળ છે 44% વધે. રેડી? હવે તમને એમ કે ભાઈ 25% વધારો કરવો. કેટલો ટકા વધારો કરવો? 25%. તો અહીંયા 20 હતું તો 2 વધાર્યું ને, 10 માંથી 10% હતું તો 1 વધાર્યું, 20% હતું તો 10 ને 2 12 કર્યું, 25% હોય તો 2.5 વધારો. કેટલો વધારો? 2.5. એટલે 10માં તમે 2.5 નો વધારો કરો એટલે 12.5 નો વર્ગ માઇનસ 10 નો વર્ગ. રેડી? બહુ ઇઝી છે. શું થશે? 12.5 નો વર્ગ. આપણે વર્ગ કરતા ડાયરેક્ટ શીખી ગયા છીએ. છેલ્લે 5 હોય 5 તો 5 નો વર્ગ આપણે શું કરીએ છીએ મિત્રો? તો કે 5 નો વર્ગ 25, અને 12 પછી કઈ સંખ્યા આવે? તો કે 13. એનો ગુણાકાર કરશું એટલે 12 ગુણ્યા 13 એટલે 156. રેડી? માઇનસ 10 નો વર્ગ કેટલો થશે? તો કે 100. તો આમાંથી 100 બાદ કરો એટલે જવાબ આવશે 56.25% નો વધારો થાય. ક્યારે વધારો થાય? તો કે ત્રિજ્યામાં 25% નો વધારો થાય ત્યારે. ચલો મિત્રો હવે આપણે ઘટાડો શીખીએ. ડાયરેક્ટ આ ગણતરી આપણને આવડવી જોઈએ દાખલામાં પૂછે તો, નહીંતર ઓબ્જેક્ટિવમાં તમારે ડાયરેક્ટ છે 2 સ્ટેપમાં જવાબ આવે. ફક્ત 1 એન્ડ ઓનલી 2 સ્ટેપ. રેડી? ચલો હવે આપણે ઘટાડો શીખીએ. હવે તમને એમ કે મિત્રો કે ત્રિજ્યા 10% ઘટાડવામાં આવે. શું કહે છે રકમ? ચલો આપણે ઓબ્જેક્ટિવ જ બનાવી દઈએ. રેડી? ચલો આ ક્લિયર થઈ ગયું. 10મો ઓબ્જેક્ટિવ બનાવી દઈએ. લખશું તો યાદ રહેશે. જો કાયદેસર ગણતરી કરવી તો આપણે ત્રિજ્યા વધારી હતી એ માઇનસ કરવાની. રેડી? પણ એવી ડાયરેક્ટ આપણે ઓબ્જેક્ટિવમાં હોય તો એવી ગણતરી કરશું નહીં, આપણે શોર્ટકટમાં આન્સર આપશું. ચલો અહીં ટકાવારી બદલાવી નાખીએ, 20% કરી નાખીએ. બરાબર? શું કે છે રકમ 10માની? કે જો વર્તુળની ત્રિજ્યામાં 20% ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકાનો ઘટાડો થાય. રેડી? ચલો એટલું ક્લિયર થઈ ગયું. આપણે મેન ત્રિજ્યા આપણે 10 જ ધારી લઈએ. શું ધારી લઈએ? 10. કેમ ગણવું? જો મિત્રો બહુ ઇઝી છે. તો કે 10 નો વર્ગ માઇનસ 20% થાય. 10ના 20% એટલે 2. તો 10 માંથી 2 ઘટાડો એટલે શું થશે? તો કે 8 નો વર્ગ. પૂરું જવાબ આવી ગયો. જવાબ આવી ગયો. 10 નો વર્ગ તો કે 100, 8 64, 100 માં 64 ગયા એટલે ભાઈ ડાયરેક્ટ આ ટકા જ આવે હો. 36% નો ઘટાડો થઈ જાય. જોજો કેટલો સમય બચી જાય. ઓલી આપણે ગણતરી આખી કરી હતી તો 8 થી 10 મિનિટનો સમય જોઈએ ટકા ફેરવવા. ડાયરેક્ટ તમારું સૂત્ર યાદ હોય 20% ઘટે તો 10 માંથી 2 બાદ કરો, 30% ઘટે તો 10 માંથી 3 બાદ કરો, 15% ઘટે તો 10 માંથી 1.5 બાદ કરો. ચલો બીજો ઓબ્જેક્ટિવ બનાવી દો કે જો ત્રિજ્યા 15% ઘટે તો ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થાય? તો આપણે 10 લઈ લેશું. 10ના 15% એટલે 1.5. 10 માંથી તમે 1.5 બાદ કરો એટલે 8.5 નો વર્ગ બાદ કરવાનો રહેશે. રેડી? ચલો મિત્રો તો 10 નો વર્ગ 100. આ વર્ગ શીખડાયું છે 5 નો 25 ને 8 પછી શું આવે તો કે 8 પછી 9, 9/72. રેડી? ચલો વાર્તા પૂરી. આપીનું સાદું રૂપ આપી દો એટલે 0.75 અને 7 અને 27.75% ઘટે.
કેટલું ઘટે 27.75. 10% કે તો 10ના વર્ગમાંથી 9નો વર્ગ બાદ કરવાનો. બહુ સહેલું છે, શોર્ટકટ આવડતી હોય તો. રેડી? તો આ રીતે બધા આપણે દાખલા માટે શોર્ટકટ યાદ રાખશું. ચલો મિત્રો, નવો ઓબ્જેક્ટિવ જોઈએ. આપણો 11મો ઓબ્જેક્ટિવની રકમ લખું છું. ક્ષેત્રફળનો ગુણોત્તર, વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:4 હોય તો તેના પરિઘનો ગુણોત્તર કેટલો થાય? બહુ સહેલો MCQ છે મિત્રો. શું કહે છે? જો વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:4 હોય તો તેના પરિઘનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. રેડી? વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો છે, આપણે પરિઘનો ગુણોત્તર જોઈએ છે. રેડી? ચાલો આજે આ બધું છે મિત્રો. હવે શું લખશું? તો કે વર્તુળને, બે વર્તુળો છે ને, વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોત્તર, એટલે બે વર્તુળ છે, એટલે એકની ત્રિજ્યાને આપણે R1 કહી દઈએ, બીજાની ત્રિજ્યાને R2 કહી દઈએ. તો પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શું થશે મિત્રો? πr1². બીજા વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr2². એનો ગુણોત્તર કેટલો છે? તો કે 1:4. આટલું ક્લિયર થઈ ગયું? પહેલા વર્તુળની ત્રિજ્યા R1, આપણા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr² જ છે. પહેલાની ત્રિજ્યાને આપણે R1 કીધી, બીજા વર્તુળની ત્રિજ્યાને R2 કીધી. હવે મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને બાજુ પાઈ કેન્સલ થાય છે. શું કેન્સલ થાય છે? પાઈ. રેડી? પાઈ કેન્સલ થાય છે એટલે આપણે શું એ મળ્યું? તો કે R1² છેદમાં R2² બરાબર 1/4. બે બાજુથી વર્ગમૂળ કાઢી લઈએ એટલે R1/R2 આપણને મળશે મિત્રો 1/2. આપણે બંને બાજુથી વર્ગમૂળ લઈ લીધું. રેડી? હવે તો કે આપણે ત્રિજ્યાનો ગુણોત્તર નથી જોતો, પણ શેનો ગુણોત્તર જોઈએ છે? પરિઘનો ગુણોત્તર જોઈએ છે. શેનો ગુણોત્તર જોઈએ છે? પરિઘનો. ચલો મિત્રો, તો આપણે બંને વર્તુળના પરિઘનો ગુણોત્તર બરાબર, વર્તુળનો પરિઘ તો કે 2πr, પણ પહેલા વર્તુળની ત્રિજ્યા શું હતી? R1. બીજા વર્તુળની ત્રિજ્યા શું થાય મિત્રો? R2. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ તો કે 2π કેન્સલ થઈ જાય. વધ્યું શું? તો કે R1/R2. ઓકે, તો એની કિંમત આપણી પાસે છે, અહીંયા આવી છે 1/2. તો આને લખાય શું મિત્રો? તો કે 1:2. શું લખાય? તો કે 1:2. તો તમારે શોર્ટ એન્ડ સ્વીટ શું યાદ રાખવાનું છે? ક્ષેત્રફળનો ગુણોત્તર જેટલો હોય એના વર્ગમૂળ જેટલો ગુણોત્તર છે એ પરિઘનો આવે. દાખલા તરીકે ક્ષેત્રફળનો ગુણોત્તર આવો 4:9. આ કોનો ગુણોત્તર? તો કે ક્ષેત્રફળનો. તો પરિઘનો ગુણોત્તર આવે 2:3. ક્ષેત્રફળનો ગુણોત્તર હોય 25:49. તો પરિઘનો ગુણોત્તર આવે 5:7. કઈ રીતે? તો કે એના વર્ગમૂળ જેટલો હોય. કેના જેટલો હોય? વર્ગમૂળ જેટલો. સ્વાભાવિક છે કે અહીંયા આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર મૂકીએ ત્યારે R નો વર્ગ કરીએ છીએ અને પરિઘમાં ખાલી R રાખીએ છીએ, તો એના વર્ગમૂળ જેટલો જ થાય છે. તો વિડીયો પુશ કરીને નોટ કરી લ્યો, કા સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો મિત્રો, ફટાફટ જાય છે ઓબ્જેક્ટિવ. રેડી? તમારે પાછું ગયા વખતેના લેક્ચરની જેમ જાતે પછી ટ્રાય કરવાની છે. બારમું, શું કે છે મિત્ર રકમ? વર્તુળનું ક્ષેત્રફળ 154 ચોરસ સેન્ટીમીટર હોય તો તેનો પરિઘ ખાલી જગ્યા થાય. શું કે છે? તો કે વર્તુળનું ક્ષેત્રફળ 154
સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનું પરિઘ ખાલી જગ્યા થાય. બહુ સહેલો ઓબ્જેક્ટિવ છે. રેડી? શું કરશું તો કે આપણે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકશું મિત્રો, પાઈ આર સ્ક્વેર. શું મૂકશું? પાઈ આર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો કે 154 સેન્ટીમીટર સ્ક્વેર છે. ચલો, તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે આપ્યું છે મિત્રો 154 સેન્ટીમીટરનું સ્ક્વેર. આપણે એનો પરિઘ જોઈએ છે. રેડી? તો પહેલા તો આપણે મિત્રો ક્ષેત્રફળ ઉપરથી શું મેળવવું પડશે? ત્રિજ્યા. પાઈની કિંમત કઈ આપી નથી, તો આપણે શું લખશું મિત્રો તો કે આર સ્ક્વેર એટલે 154 પાઈ. તો પાઈની કિંમત મૂકી દઉં છું કારણ કે ઓબ્જેક્ટિવ છે એટલે એમાં કઈ આપણે લાંબી ગણતરી બતાવતા નથી. પાઈ છેદમાં આવ્યું તો પાઈની કિંમત શું થાય? 22 નીચે 7 ઉપર. રેડી? તો આર સ્ક્વેર એ આપણે ખબર છે મિત્રો 22 7 154 થાય. તો આર સ્ક્વેર એટલે શું આવ્યું તો કે 7 ગુણ્યા 7 એટલે 7 નો વર્ગ લખી નાખો ને ભાઈ. તો આર કેટલું થાય? આર એટલે કે ત્રિજ્યા કેટલી થશે તો કે 7 થશે. ત્રિજ્યા કેટલી થાય તો કે 7 થાય. રેડી? તો હવે આપણે શું જોઈએ છે? ત્રિજ્યા નથી જોતી, આપણે એ વર્તુળનો પરિઘ કેટલો થાય એ જોઈએ છે. ચલો મિત્રો, તો વર્તુળના પરિઘનું સૂત્ર યાદ કરો તો કે 2 પાઈ આર. આમાં આપણે કિંમત મૂકી દો આર ની 7 એટલે પાઈ એટલે 22/7, આર એટલે 7, 7 કેન્સલ થયા તો 22 ગુણ્યા 2 એટલે 44 સેન્ટીમીટર જવાબ આવશે. કેટલો આવશે? 44. આ પહેલાનો જવાબ આપણો આવ્યો હતો 120 અંશ. રેડી? ચલો, આનો પરિઘ કેટલો આવ્યો મિત્રો તો કે 44 એકમ લખશું સેન્ટીમીટર. રેડી? બહુ સહેલો ઓબ્જેક્ટિવ છે. ચલો મિત્રો, હવે આપણે લઈએ 13મો ઓબ્જેક્ટિવ. શું કે છે 13મો ઓબ્જેક્ટિવ? 9 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા OA અને OB પરસ્પર લંબ છે. શું કે છે? 9 સેન્ટીમીટર ત્રિજ્યાની જીવા OA અને OB લંબ છે. એટલું આપ્યું છે. રકમ શોર્ટમાં લખું છું. ઓકે? તો ખૂણા AOB ને અનુરૂપ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો ખૂણા AOB ને અનુરૂપ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય અને પાઈની કિંમત આપી છે 3.14. રેડી? ખૂણો AOB છે ને? યસ. ખૂણો કયો છે તો કે AOB. ચલો મિત્રો, જો બહુ સહેલો ઓબ્જેક્ટિવ છે. બરોબર? આકૃતિ ડાયરેક્ટ ન ખબર પડતી તો આપણે આકૃતિ એક ડ્રો કરી લઈએ. 9 સેન્ટીમીટર ત્રિજ્યા એનું વર્તુળનું કેન્દ્ર જ લઈ લઈએ O. હવે એની જીવા કઈ છે તો કે AB. શું છે જીવા? AB કીધું ને. જીવા OA અને OB છે એ 9 સેન્ટીમીટર ત્રિજ્યા વર્તુળની જીવા OA અને OB આગળ લંબ છે એટલે AB જીવા થાય. તો જ અહીંયા AO અને OB આગળ લંબ એટલે અહીંયા 90 નો ખૂણો બનાવે છે. એટલે આપણે ઇનડાયરેક્ટલી અહીંયા થીટા છે એ 90 અંશનો કીધો છે. રેડી? ત્રિજ્યા કેટલી કીધી છે તો કે 9. તો હવે આપણે એને ખૂણા AOB એને અનુરૂપ આ લઘુવૃત્તાંશ થાય જો એટલો પ્રદેશ, આ પ્રદેશ બધું બે લેવાનું છે. એ આપણું લઘુવૃત્તાંશ છે. એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ચલો મિત્રો, બહુ સહેલું સૂત્ર છે કે લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો તો કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. અહીંયા કોઈ ઉતાવળમાં પાઈની કિંમત 22/7 નથી મૂકવાની કારણ કે આપણી પાસે રકમમાં પાઈની કિંમત છે 3.14 આપેલી છે. ચલો, તો પાઈની કિંમત તો કે 314. પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં 100. આર એટલે એની ત્રિજ્યા જે 9 હતી, થીટા એટલે 90 છે, છેદમાં 360 છે.
ચલો મિત્રો જીવાત ગઈ 9 4 36. હવે શું થાય તો કે 2 વડે છેદ ઉડે 2 2 4 અને 157 2 314. રેડી. હવે ક્યાંય 2 વડે છેદ ઉડતા નથી. તો હવે 90 81 કરો તો ભાઈ રફર કરવું પડે. એટલે પહેલું કામ શું કરાય તો કે 157 ગુણ્યા 9 કરી નાખે એટલે 9 7 63, 6 વધી 9 5 45 ને 6 51, 5 વધી 9 1 9 ને 5 14. રેડી. આવીનો ગુણાકાર થઈ ગયો. હજી કોણ બાકી તો કે 9 અને છેદમાં શું બાકી તો કે 100 ગુણ્યા 2. રેડી. ચલો મિત્રો આને પાછો 9 વડે ગુણી નાખીએ. 9 3 27, 2 વધી 9 1 9 ને 2 11, 1 વધી 9 4 36 ને 1 37, 3 9 1 9 ને 3 12. છેદમાં શું વધ્યું મિત્રો 100 ગુણ્યા 2. હવે શું લેશું તો કે હવે પેલાને 2 વડે ભાંગી નખાય. પછી આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ હતી એ મુજબ કે તમે 2 વડે ભાંગી નાખો પછી 100 છેદમાં છે 100 વડે ભાંગવાના છે. રેડી. તો આપણે 100 વડે ભાંગવાના છે તો પોઈન્ટ જી જવાબ આવે ત્યાંથી ડાબી બાજુ ખસી જશે. પહેલાં આપણે 2 વડે ભાગી નાખીએ. 2 6 12, 2 3 6, 2 5 10, 1 વધ્યું 2 8 16, પોઈન્ટ 1 એટલે 2 5 10. મિત્રો ડાયરેક્ટ ભાગાકાર આવડે તો બહુ સારું, ન આવડે તો રફ વર્ક કરી લેવાનું. ઓકે. આજે એક વાર કહું છું 2 6 12, 7 એવું 2 3 6, 7 માં 6 ગયા એટલે 1 વધ્યું, 1 ની બાજુમાં 1 મૂક્યું એટલે 11 બન્યું. 2 5 10, 11 માં 1 ગયું, 1 વધ્યું 17, 2 8 16, 1 વધ્યું ભાગ ન હાલે એટલે પોઈન્ટ લીધો, 1 ની બાજુમાં 0 મૂક્યું એટલે 10 થયું. 2 5 10 કમ્પ્લીટ. છેદમાં હજી મિત્રો આ 100 લેવાના બાકી છે. તો છેદમાં 100 છે એનો મતલબ કે આ પોઈન્ટ છે એ ડાબી બાજુ ખસશે. અને છેદમાં એક વાર સ્ટેપ લખવું તો લખી નાખીએ 100, કારણ કે આજે આપણે 2 નો જ ભાગાકાર કર્યો છે એટલે 63 પોઈન્ટ છે. 2 સ્ટેપ અહીંયા ગયો 585. ઓકે. આ ત્રિજ્યા છે સેન્ટીમીટરમાં, તે એકમ શું આવે મિત્રો સેન્ટીમીટર સ્ક્વેર. એટલે 63.585 લખો અને રાઉન્ડ અપ કરો. ત્રીજો આંકડો 5 છે આમાં એક ઉમેરી દો તો પણ ચાલે. 2 જવાબ આપણા વેલિડ છે. ઓકે. તો આપણે જવાબ લખી નાખીએ મિત્રો 63.585. આ જવાબ એટલે લખી દઉં છું કે તમારે આ લેક્ચર પૂરો થાય એટલે લાસ્ટ લેક્ચરની જેમ બધા પાછા જાતે સોલ્વ કરવાના જ છે એટલે તમારે વેરીફાઈ થઈ જાય. ઓકે. ચલો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો મિત્રો નવો ઓબ્જેક્ટિવ બનાવી. રેડી. તો 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર આગળનું એક વૃત્તાંશ 120 માપનો ખૂણો બનાવે તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. બહુ સહેલો ઓબ્જેક્ટિવ છે. ચલો તમને શોર્ટમાં મિત્રો ઉપર રકમ લખી દઉં છું. આપણે 2 વસ્તુ આપી છે કે 21 સેન્ટીમીટર ત્રિજ્યા અને ખૂણો છે 120નો. રેડી. ઉપર જ રકમ લખી દઉં છું 14માંની. ત્રિજ્યા કેટલી છે તો કે 21 અને ખૂણો છે કેટલો છે 120. ત્રિજ્યા આ 21 ને ખૂણો છે 120. તો આપણે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ જોઈએ છે. શું જોઈએ છે મિત્રો તે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. ઓકે છે ને ચલો. આપણે પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે આ થીટા છે 120 છે જેનું માપ 180 થી ઓછું છે. જે લઘુ વૃત્તાંશનો ખૂણો 180 થી નાનો હોય એને આપણે લઘુ વૃત્તાંશ કહીએ છીએ. રેડી. આપણે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખી નાખીએ મિત્રો કે પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360. આ દાખલામાં કઈ પાઈની કિંમત આપી નથી તો આપણે પાઈ શું લખશું તો કે 22/7. r એટલે ત્રિજ્યા જે 21 છે એટલે 21 ગુણ્યા 21. થીટા એટલે જે 120 અંશનો ખૂણો બનાવે છે છેદમાં થાય મિત્રો 360. ઓકે. તો હવે શું કરશું તો કે 0 0 કટ થઈ ગયું. 7 3 21
12 3 36 આ 36 હારે વયા ગયા તો કે હવે 22 ગુણ્યા 21 ન આવડતું હોય તો શું કરાય તો કે 22 ની હરાજી કરી નાખાય ભાઈ 11 દુ 22 હવે તો 11 ના ગુણાકારની રીત આવડે છે યસ તો 21 ગુણ્યા 2 એટલે કેટલા થશે તો કે 42 હવે મિત્રો જોવો જોઈએ 42 ગુણ્યા 11 કરવું છે એકદમ સહેલું છે 4 ને 2 એમનેમ વચ્ચે એનો સરવાળો તો 4 ને 2 કેટલું થઈ જશે તો કે 6 થઈ જશે એટલે આ વૃતાંશનું ક્ષેત્રફળ 462 મળશે રેડી અહીંયા જે એકમ લખ્યું હોય સ્ક્વેર કરીને એકમ લખી નાખવાનો ચલો મિત્રો સ્ક્રીનશોટ લઈ લ્યો ચૌદમો ઓબ્જેક્ટિવ કમ્પ્લીટ થઈ ગયો છે ચલો 15મો ઓબ્જેક્ટિવ જોઈએ જેટલા મેક્સિમમ સમ ગણશો એટલો એક્ઝામમાં મેક્સિમમ ફાયદો થશે રેડી મિત્રો ચલો 15મો ઓબ્જેક્ટિવ પણ અહીંયા લખી દઉં છું તમને શોર્ટમાં રકમ શું કહે છે 616 ક્ષેત્રફળ વાળા વર્તુળના કેન્દ્ર આગળ તેનું ચાપ છે એ 60 નો ખૂણો અંતરે છે વર્તુળનું ક્ષેત્રફળ આપ્યું છે આપણે 616 મીટર સ્ક્વેર હવે ચાપ છે એ કેન્દ્ર આગળ ચાપ છે મિત્રો એ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવે કેટલાનો ખૂણો બનાવે 60 અંશનો તો આપણે ચાપની લંબાઈ જોઈએ છે શું જોઈએ છે ચાપની લંબાઈ ખાલી જગ્યા થાય ચાપ છે ચાપ એની લંબાઈ જોઈએ છે અને પાઈની કઈ કિંમત આપેલી નથી તો મિત્રો આમાં શું કરશું તો બધાથી પહેલા તો કે વર્તુળના ક્ષેત્રફળ ઉપરથી આપણે એની ત્રિજ્યા મેળવશું પછી આપણી પાસે 60 નો ખૂણો છે એટલે આપણે ખબર છે કે લઘુચાપની લંબાઈ થાય તો લઘુચાપની લંબાઈનું સૂત્ર તો કે L બરાબર પાઈ આર થીટાના છેદમાં 180 હવે બધાથી પહેલા આપણે આર મેળવશું ક્યાંથી મેળવશું તો કે વર્તુળના ક્ષેત્રફળ ઉપરથી ચલો મિત્રો ત્યાં લખું છું કે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું ચાય તો કે 616 રેડી તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લખશું મિત્રો પાઈ આર સ્ક્વેર બરાબર 616 તો આર સ્ક્વેર એટલે 616 ના છેદમાં પાઈ તો પાઈની કિંમત મૂકી દો 22 નીચે 7 ઉપર રેડી ચલો મિત્રો આપણે પેલા 2 વડે ટ્રાય કરીએ 2 3 6 અને 2 8 16 રેડી હવે 308 ને આપણે 11 વડે ભાગવાની ટ્રાય કરીએ એટલે 11 2 22 8 વિદાય 88 11 8 88 આર સ્ક્વેર એટલે આપણે શું મેળવ્યું તો કે 28 ગુણ્યા 7 શું મેળવ્યું મિત્રો 28 ગુણ્યા 7 એવું તો 28 અહીં લખી દઉં છું એટલે તમને કન્ફ્યુઝ ન થાવ 28 ના ભાગ પાડશો એટલે 4 7 28 થાય અને હજી એક 7 હતો શું કામે 28 ના ભાગ પડાય તો કંઈ આપણી પાસે આર સ્ક્વેર છે ઓકે આપણે ખાલી આર મેળવવો છે એટલે 28 ના આપણે ભાગ પાડને કા 4 7 28 ઓકે તો આર એટલે શું થાય તો કે 4 નું વર્ગમૂળ તો કે 2 7 2 વખત છે તો વર્ગમૂલ્ય તો 1 વખત એટલે 7 2 કેટલું થઈ ગયું 14 એકમ શું હતો તો કે મીટર સ્ક્વેર તો ત્રિજ્યા ખાલી મીટરમાં આવી ગઈ આપણે શું કર્યું મિત્રો તો કે ક્ષેત્રફળ ઉપરથી આપણે એને ત્રિજ્યા મેળવી લીધી હવે તો કે 60 અંશનો ખૂણો છે એટલે લઘુચાપ જ હોય તો હવે લઘુચાપની લંબાઈનું સૂત્ર વાપરીએ લઘુ ચાપની લંબાઈ L શું થાય તો કે પાઈ આર થીટાના છેદમાં 180 થાય પાઈની કિંમત આપી નથી એટલે મૂકશું આપણે 22 ના છેદમાં 7 આર એટલે ત્રિજ્યા આપણે મેળવી 14 જોજો થીટા રકમમાં આપ્યું છે 60 છેદમાં 180 0 0 ગયો યસ 7 2 તો કે 14 6 3 તો કે 18 હવે તો કે 22 માં કઈ 3 વડે ભાગ ચાલવાના નથી તો બસ મૂકી દો 22 ગુણ્યા 2 એટલે 44 છેદમાં તો કે 3 સામનો જવાબ મૂકી દો આ અપૂર્ણાંક કહેવાય એમાંથી મિશ્ર સંખ્યામાં જવું હોય તો ઠીક છે
દશાંશ અપૂર્ણાંકમાં જ આવવું જોઈએ, ઠીક છે. જો ખાલી જગ્યા હોય તો આમને મૂકી દેવાય, અને ઓબ્જેક્ટિવમાં હોય તો આપણે ઓપ્શન કયા સ્વરૂપમાં આપ્યા છે એના ઉપર ડિપેન્ડેડ છીએ. તો ત્યારબાદ જવાબ લખી નાખીએ મિત્રો, 44/3. ઓકે, એકમ શું હતો આનું? મીટર સ્ક્વેર. તો શું આવશે? મીટર. તો મિત્રો વિડીયો પુશ કરીને આ પણ નોટ કરી લ્યો, અધરવાઇઝ સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો નવું જોઈએ આપણે, 16મો ઓબ્જેક્ટિવ. 2 વખત ગુજરાત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે 16મો ઓબ્જેક્ટિવ. ઓકે, ખાસ ધ્યાન રાખજો. આ ચેપ્ટરમાંથી મે બી 1 થી 2 ઓબ્જેક્ટિવ હશે ને. જો 1 ઓબ્જેક્ટિવ હશે તો 3 માર્ક્સનો દાખલો હશે, અને 2 ઓબ્જેક્ટિવ હશે તો એક દાખલો 2 માર્ક્સનો હશે. આનું ટોટલ વેઇટેજ છે 4 માર્ક્સનું છે. ઓકે, ચલો હવે 16મો આપણે ઓબ્જેક્ટિવ લખવા જઈએ છીએ. રેડી? 14-15માં ઉપર છે, 13, 14, 15 અને 16. 2 વખત ગુજરાત બોર્ડમાં પૂછાઈ ગયું છે કે વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘનું માપ સંખ્યાત્મક રીતે સમાન હોય તો તેની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. શું કહે છે? તો કે વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘ સમાન હોય, સંખ્યાત્મક રીતે સમાન, એટલે આંકડો 2 ફિક્સ છે, સમાન હોય તો આર બરાબર ખાલી જગ્યા. તો આર એટલે કે એની ત્રિજ્યા કેટલી થાય? રેડી મિત્રો? તો આપણે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર તો કે πr², એનો પરિઘ તો કે 2πr. આ બે સમાન છે એટલે વચ્ચે આપણે બરાબરની નિશાની મૂકી દીધી. ઓકે, ચલો હવે શું થશે? તો કે ભાઈ પાઈ કેન્સલ થયા, આર અહીં નીચે આવશે ને, એટલે r² બરાબર 2. r² એટલે ખાલી આર બરાબર 2. તો આપણે આ તો જોઈએ છે ભાઈ. તો કે ત્રિજ્યા કેટલી હોય? 2. હવે એકમ કાંઈ એમ આપણે આપ્યો નથી, બરોબર? તો 2 એકમ લખી શકીએ આપણે. શું લખી શકશું મિત્રો? તો કે ત્રિજ્યા કેટલી થશે? 2 એકમ. ઓકે, આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે નવો ઓબ્જેક્ટિવ જોઈએ. સત્રમ. સત્તરમાં ઓબ્જેક્ટિવમાં મિત્રો આપણને શું આપ્યું છે? એક ત્રિજ્યા આપી છે 5. રેડી? ત્રિજ્યા એટલે આર કેટલી આપી? તો કે 5. પછી બીજું શું આપ્યું છે? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 200 આપ્યું છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આપ્યું? તો કે 200. રેડી? તો ચાપની લંબાઈ જોઈએ છે, તેને અનુરૂપ ચાપની લંબાઈ ખાલી જગ્યા થાય. તો પેલા મિત્રો આપણે શું કરવું પડશે? જો આપણી પાસે ત્રિજ્યા છે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે, તો કે થીટા ગોતવા ન જવાય. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર ચાપવાળું મુકાય, યાદ છે ને? 1/3 LR. બહુ સહેલો, શોર્ટકટ થઈ જશે ડાયરેક્ટ. કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, 2 સૂત્રો હાલે. πr² થીટાના છેદમાં 360 મૂકીને આપણે થીટા ગોતીને પછી ચાપ ગોતો તો ચાલે. એના કરતાં સહેલું શું થઈ જાય? 1/3 LR. ઓકે, ક્ષેત્રફળ કેટલું હતું? તો કે 200. 1/3 L એટલે મિત્રો લઘુચાપની લંબાઈ જોઈએ છે. R એટલે ત્રિજ્યા, જે આપણી 5 છે. ત્રિજ્યા કેટલી લેશું? 5. હવે તો કે 2 ઉપર અને 5 અહીં નીચે મૂકી દો તો 200 × 2/5. તો શું મળશે? તો કે L. ઓકે, તો હવે 5 4 20, 0 એમનો 40 ના 2 80, 40 × 2 એટલે 80. એટલે L એટલે શું કહેવાય? તો કે લઘુ ચાપની લંબાઈ બરાબર 80.
40 ગુણ્યા 2 એટલે કેટલી મળી 80. અહીં મિત્રો કંઈ એકમ આપ્યા નહોતા એટલે આપણે પણ કાંઈ એકમ લખશું નહીં. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો મિત્રો, હવે આપણે 18મો ઓબ્જેક્ટિવ જોઈએ. બહુ મજાનો ઓબ્જેક્ટિવ છે. વર્તુળનું પરિઘ આપ્યું છે. રેડી? વર્તુળનું શું આપ્યું છે? પરિઘ. શું કે છે? તો કે વર્તુળના પરિઘનું માપ 44 છે. આપણે લખશું અહીંયા કે વર્તુળનું પરિઘ 44 સેન્ટીમીટર છે. ઓકે, તો આગળ શું રકમ કીધી છે? તો આ વર્તુળમાં અંતર્ગત ચોરસની બાજુની લંબાઈ શોધવાની છે. શું કે છે? આ વર્તુળમાં અંતર્ગત એટલે કે અંદરની બાજુએ એક ચોરસ છે. ચોરસની બાજુ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. રેડી? ચલો મિત્રો, બહુ મજાનો ઓબ્જેક્ટિવ છે. શું લેવાનું છે? પહેલાં તો એક વર્તુળ આપ્યો છે, એની અંતર્ગત એક ચોરસ. આપણે પહેલાં આકૃતિ ડ્રો કરી લઈએ. આ વર્તુળ, એની અંતર્ગત એક ચોરસ છે. ચલો મિત્રો, ચોરસ જેવું લાગે તો છે આ વર્તુળનું કેન્દ્ર. હવે તો કે આપણે ચોરસની શું જોઈએ છે? બાજુ જોઈએ છે ને? હા, તો ચોરસની બાજુ કેટલી થાય? રેડી? ચલો મિત્રો, તો પહેલાં આપણે એક કામ કરશું કે જે આપણી પાસે આ વર્તુળનો પરિઘ છે ને એના ઉપરથી આપણે ત્રિજ્યા ગોતી લઈએ. હવે જો પછી આપણે આગળ કહું. ચલો, વર્તુળનો પરિઘ અને સૂત્ર શું થાય? તો કે 2πr. કેટલું આપ્યું? તો કે 44. કેટલું આપ્યું છે? 44. રેડી? તો હવે આપણે r જોઈએ છે એટલે 2π નીચે આવી ગયા. 44/2 અને પાઈ એટલે 22 નીચે 7 ઉપર. 22 2 44, 44 કેન્સલ એટલે r મળી ગયું આપણને મિત્રો 7 સેન્ટીમીટર. r કેટલું મળ્યું? 7 સેન્ટીમીટર. રેડી? આટલું ક્લિયર થઈ ગયું. હવે આર એટલે શું થાય? તો કે આ વર્તુળના કેન્દ્રથી આ વર્તુળ સુધીનું અંતર. આ નીચે લ્યો એટલે પાછો વ્યાસ થઈ જાય. આ શું થઈ ગયું? તો કે આપણો વ્યાસ થઈ ગયો. અહીંયા કેન્દ્ર હતું. તો આપણે ખબર છે ભાઈ ચોરસના બધાય ખૂણા કાટખૂણા છે. રેડી? તો ત્રિજ્યા 7 મળી તો વ્યાસ કેટલો થાય? તો કે 14 સેન્ટીમીટર. ચલો, ચોરસનું નામ આપી દઉં છું. A, B, C અને D. આ વર્તુળનું કેન્દ્ર O. હવે આપણે ચોરસની બાજુ જોઈએ છે. ચોરસની બધી બાજુ સરખી હોય. રેડી? તો પેલા અહીંયા 90નો ખૂણો બને એટલે પાયથાગોરસ મુજબ આ બેના વર્ગનો સરવાળો એટલે કર્ણનો વર્ગ લખી નાખીએ. રેડી? એટલે આપણે શું લખશું? તો કે AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. AB વત્તા BC એટલે શું આવ્યું? તો કે AC નો સ્ક્વેર. આટલું ક્લિયર થઈ ગયું. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. હવે આપણને ખબર છે ભાઈ કે AB ને BC બધું સરખું હોય. એનું માપ આપણે ધારવું હોય તો ધારી લઈએ. આ માપ x છે. કેટલું છે? x. તો એ બે જગ્યાએ x મૂકી દઈએ કે x નો વર્ગ વત્તા x નો વર્ગ અને AC એટલે શું હતું? તો કે વ્યાસ. વ્યાસને શું કહેવાય? AC. તો શું છે મિત્રો? 14 નો વર્ગ. x વર્ગ ને x વર્ગ એટલે 2x વર્ગ અને 14 નો વર્ગ થાય 196. 14 નો વર્ગ શું થશે મિત્રો? 196. હવે આ બે ભંગાઈ જાય. બે ભંગાઈ ગયા તો x વર્ગ બરાબર 196/2 આવી ગયું. 196 અડધા કરશો એટલે 98 આવશે. કેમ? તો કે 2 નવા 18, 1 વધુ 16, 2 8 16. 98 કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી મિત્રો. આ જે 98 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો શું કરશું? તો કે 98 ના આપણે એવા બે ભાગ પાડશું કે જેનું વર્ગમૂળ નીકળી શકે. ઓકે, તો આપણે આમ લખશું મિત્રો x વર્ગ એટલે 98 એટલે થાય 49/2.
49 ના ડબલ શું થાય મિત્રો? 98. તો x એટલે બંને બાજુથી વર્ગમૂળ કાઢશું એટલે 49 નું વર્ગમૂળ 7, 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2. એકમ શેમાં હતો? તો કે સેન્ટીમીટરમાં. તો આ જે ચોરસની બાજુ શેમાં આવે? સેન્ટીમીટરમાં. x એટલે આપણે શું મિત્રો ધાર્યું હતું? તો કે ચોરસની બાજુ. x એટલે શું ધાર્યું હતું? ચોરસની બાજુ. એ જ આપણે જોઈએ છે. એટલે જવાબ આવશે 7 વર્ગમૂળ 2 સેન્ટીમીટર. મિત્રો બહુ મજાનો દાખલો છે. 2 વાર ગણજો. આકૃતિ દોરાઈ જાય. ત્રિજ્યા ઉપરથી વ્યાસ ગોતી લેવાનો. પાયથાગોરસ મૂકી દો એટલે એક બાજુ મળી જશે. રેડી? તો 2 વાર ગણજો. સ્ક્રીનશોટ લઈ લ્યો. બરોબર મિત્રો. ચલો હજી એકાદ ઓબ્જેક્ટ આપણે જોઈ લઈએ. ઓકે ચલો શું કહે છે? તો કે 8 ના અર્ધવર્તુળમાં ચાપની લંબાઈ પાઈના ગુણકમાં શોધો. 8 ત્રિજ્યા કીધી છે. 19મો ઓબ્જેક્ટિવ છે. 19મો ઓબ્જેક્ટિવ એમાં ત્રિજ્યા r કેટલી કીધી છે? 8. એવા અર્ધવર્તુળમાં ચાપની લંબાઈ પાઈના ગુણકમાં શોધો. આ 2 વાર ઓબ્જેક્ટિવ પૂછાઈ ગયો છે. અર્ધવર્તુળમાં ચાપની લંબાઈ કયા ગુણકમાં શોધવાની છે? પાઈ માં શોધો. ખાલી જગ્યા થઈ. હાલો ને. પાઈના ગુણકમાં એટલે મિત્રો પાઈની કિંમત આપવાની નથી. પહેલા તો અર્ધવર્તુળ છે. ચલો આપણે અહીંયા ડ્રો કરી નાખીએ. શું છે મિત્રો? અર્ધવર્તુળ. આ એનો વ્યાસ થયો. આ શું થયું? કેન્દ્ર. ત્રિજ્યા કેટલી છે? તો કે 8. આ બાજુ 8 હોય એટલે આખો વ્યાસ કેટલો થાય? 16. શું થાય? 16. હવે આ અર્ધવર્તુળની ચાપની લંબાઈ જોઈએ છે. આખું ફરતું વર્તુળ હોત મિત્રો, આખું ફરતું વર્તુળ હોત તો 2πr થાય. તો આ શું થાય? તો કે πr. શું થયું? πr. આખું વર્તુળનો પરિઘ. આ ચાપ એટલે અર્ધવર્તુળનો પરિઘ થયો. ચાપ એટલે શું થયું? અર્ધવર્તુળનો પરિઘ. આખું વર્તુળ હોત તો 2πr થાત. છેદમાં 2 મૂકી દઈએ. 2 કેન્સલ. તો વધ્યું શું? તો કે πr. પાઈ એમનો પાઈના ગુણકમાં જોઈએ છે, પાઈના ફોર્મમાં જોઈએ છે. એટલે r એટલે કેટલી હતી? ત્રિજ્યા 8. 8 ગુણ્યા પાઈ એટલે 8 પાઈ જવાબ આવશે. શું જવાબ આવશે મિત્રો આનો? 8 પાઈ. તો મિત્રો તમારે શું કરવાનું છે હવે? 8 અને પાઈના ફોર્મમાં જોઈએ છે એટલે 8 પાઈ થાય. રેડી? તો બધા ઓબ્જેક્ટિવ રકમ આ બાજુ જ છે એટલે આટલો સ્ક્રીનશોટ લઈ લો અને આ તમારે જાતે ગણી અને આમાં બધામાં મેં આન્સર લખેલા છે. રેડી? વેરીફાઈ કરો. આ ચેપ્ટરના 4 માર્ક્સ છે. હજી એક વાર કહું છું, એ જવા નથી દેવાના. રોકડા વધાવી લેવાના છે. રેડી? બહુ સરળ ચેપ્ટર છે. સૂત્રો ખાલી યાદ રાખવાના છે. બીજા કાંઈ છે ને એમાં અઘરું એવું હોય તો એકને એક દાખલો MCQ 2 વાર જુઓ, 3 વાર જુઓ. કોણ ના પાડે છે? રેડી? તો ચલો નવા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીએ. ચલો થેન્ક યુ મિત્રો.